નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસમા ગામમાં કન્સ્ટ્રક્શન સાઇટના એક ખાડામાં શાહુડી પડી હોય એનિમલ સેવિંગ ગ્રુપ અને નવસારી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મળી શાહુડીને સલામત રીતે બચાવી લેવામાં આવી હતી. નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી શાહુડી કે જેને અંગ્રેજીમાં પોર્ક્યુપાઇન પણ કહેવામાં આવે છે. આ શાહુડી સ્વભાવે શરમાળ હોય છે, એટલે એકલા રહેવાનું પસંદ કરે છે. એનો મુખ્ય ખોરાક ઝાડના મૂળિયા, ઘાસ, ફળ, કંદમૂળ અને અન્ય શાકભાજી રહેલો છે. શાહુડીનો પ્રજનન સમયગાળો સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો હોય છે, પરંતુ શિયાળા દરમિયાન પ્રજનન કરવા માટે નાના ગ્રુપમાં રહેવાનું પસંદ કરે છે અને અંદાજિત એક બચ્ચાને જન્મ આપે છે. શાહુડી પોતાના બચાવ માટે પોતાની કાંટાવાળી પાંખો ખોલીને હુમલો કરે છે. શાહુડી જલાલપુર તાલુકાના વેસમા ગામમાં એક કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં અકસ્માત રૂપે પડી ગઈ હતી, જે અંગે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના લોકો અને ગામજનો દ્વારા નવસારી એનિમલ સેવિંગ ગ્રુપનો કોન્ટેક્ટ કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. એનિમલ સેવિંગ ગ્રુપના સ્વયંસેવક બ્રિજેશ, નિનાદ, શ્રેયસ, વિશાલ, હિરેન અને શંભુ તથા નવસારી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને શાહુડીને સલામત રીતે બચાવી લેવામાં આવી હતી. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.